માનસ તુલસીદાસજી મહારાજના ચરણોમાં વંદન સાથે આપણે બાલકાંડ શરૂ કરીએ છીએ. ગણપતિ બાપાનું આપણે સ્મરણ કરીએ. ગમ ગણપતિ નમો નમઃ, હનુમાનજી નમો નમઃ, હનુમંતે નમો નમઃ. ઓમ શ્રી અયોધ્યા ધામ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામચરિત માનસમાં તુલસીદાસજીની ચોપાઈ અને એના અર્થ સાથે આપણે આપણી મતિ અનુસાર ખૂબ સરસ રીતે આ કથા ભગવાન શ્રી રામચંદ્રજીને સમર્પિત કરીએ એવા ભાવ સાથે આજે 9મી જૂન છે, 9/6/2025 અને જેઠ સુદ 13 છે, સોમવારનો દિવસ છે. શ્રી સોમનાથ મહાદેવ કી જય. મેં અપની દિશી કિન્હ નિહોરા, તીન નીજ ઓર ન લાઉ બહોરા. મેં પોતાની બાજુથી વિનંતી કરી છે, પરંતુ તેઓ પોતાની બાજુએથી કદી નહીં ચૂકે. કાગડાઓને પાયસ ફલેહઈ અતિ અનુરાગા, ઓહી મીરા મિશ કબહુથી કાગા. કાગડાઓને ઘણા પ્રેમથી પાળો, પરંતુ તેઓ કદી માંસનો ત્યાગ નહીં કરી શકે. બંદવ સંત અસજન ચરણા, દુઃખ પ્રદ ઉભય બીચ કછુ બરના. હવે હું સંત અને અસંત બંનેના ચરણોની વંદના કરું છું. મને દુઃખ તો આપનાર તો છે જ, પરંતુ બંનેમાં થોડોક તફાવત કહેવાય છે. એ તફાવત એક છે કે બિછુરત એક પ્રાણ હરી લેહી, મિલત એક દુઃખ દારૂ ન દેહી. કે એક સંત છે એ વિખૂટા પડતા સમયે પ્રાણ હરી લે છે, અને બીજા અસંત મળે છે ને ત્યારે દારૂનું દુઃખ આપે છે. અર્થાત સંતોનો વિયોગ મરણ સમાન દુઃખદાયી હોય છે, અને અસંતોનો મેળા. ઉપજહી એક સંગ જગમાહી, જલજ જોક જેમી ગુણ બિલ ગાહી. બંને સંત એટલે કે સંત અને અસંત આ બંને જગતમાં એક સમયે ઉત્પન્ન થાય છે. કમળ અને જળોની જેમ તેઓના ગુણ જુદા જુદા હોય છે. સાધુ અમૃત સમાન છે, અને અસાધુ છે ને એ મદિરા સમાન છે. સુધા સુરા સમ સાધુ અસાધુ, જનક એક જગ જલથી અગાધુ. અને અસાધુ છે મદિરા સમાન છે. બંનેને ઉત્પન્ન કરનાર જગતરૂપી અગાધ સમુદ્ર એક જ છે. ભલ અનભલ નીજ નીજ કરતૂતી, લહત સુધસ અપલોક વિભૂતિ. ભલા અને બુરા પોતપોતાની કરણી અનુસાર સુંદર યશ અથવા તો અપયશની સંપત્તિ માંગે છે. સાધુ અમૃત ચંદ્રમાં ગંગાજી સમાન છે, તથા વ્યાધુ એટલે કે દુષ્ટો વિષ અગ્નિ કળિયુગના પાપોની નદી અર્થાત કર્મનાશા સમાન છે. એમના ગુણ અવગુણ સર્વ કોઈ જાણે છે, પરંતુ જેને જે ગમે છે તેને તે જ ગુણ અવગુણ જાણત સબ કોઈ. જો જેહી ભાવત નીક તેહી સોઈ. પરંતુ જેને જે ગમે છે તે જ તે સારું લાગે છે. ભલો ભલાહી પાય લહી, લહી નીચાહી નીચું. સુધા સ્વરાહી અમરતતા, ગરલ સરાહી નીચું. ભલો ભલાઈથી જ શોભે છે, અને નીચ છે ને પોતાની નીચતાથી શોભે. અમૃત અમરતા માટે વખણાય છે, અને વિષ છે ઝેરચીની મારવા માટે. ખલ અધ્ય અગુણ સાધુ ગુંડાહા, ઉભય અપાર ઉધતે અવગાહા. દુષ્ટના પાપો અને અવગુણોની તથા સાધુઓના ગુણોની કથાઓ બંને અપાર અને અથાગ સમુદ્ર છે. તે કછુ ગુણ દોષો વખાણે, સંગ્રહ ત્યાગના બિનુ પહેચાને. એમાંથી થોડાક ગુણો અને દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે તે કછુ ગુણ દોષ બખાને, સંગ્રહ ત્યાગના બિનુ પહેચાને. કારણ કે વગર ઓળખે તેઓનો ગ્રહણ કે ત્યાગ ન થઈ શકે. ભલે હું કોચ સબ વિધિ ઉપજાય, ગની ગુણ દોષ વેદ બિલ ગાય. ભલા બુરા સર્વે બ્રહ્માએ ઉત્પન્ન કરેલા છે, પણ ગુણ અને દોષોનો વિચાર કરી વેદોએ તેમને જુદા જુદા ગની ગુણ દોષ વેદ બિલ ગાય. પણ ગુણ અને દોષોનો વિચાર કરી વેદોએ તેમને જુદા જુદા કરી દીધા છે. કહી વેદ ઇતિહાસ પુરાણા, વિધિ પ્રપંચો ગુણ અવગુણ શાના. વેદ ઇતિહાસ અને પુરાણ કહે છે કે બ્રહ્માની આ સૃષ્ટિ ગુણ અવગુણોથી છવાયેલી છે. દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતિ, સાધુ અસાધુ સુધાતિ કુધાતિ. દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાત, સાધુ અસાધુ સુધાતિ કુધાતિ. દાનવ દાનવ દૈત, દાનવ દેવ ઊંચ અરુ નીચું. અમિય સુધીનું માહરું મીચું. મૃત્યુને માયા, બ્રહ્મ જીવ, ઈશ્વર, સંપત્તિ દરિદ્રતા, રંક રાજા, કાશી મગજ, ગરગા ગંગાને કર્મનાશા, માયા બ્રહ્મ જેવ જગદીશા.
લછી અલછી રંક અવનીશા કાશી મગ સુર સરિકમ નાશા મરુ મારવ મહી દેવ ગવાસા મારવર માળવા બ્રાહ્મણ કસાય સ્વર્ગ નરક અનુરાગ વૈરાગ્ય આ બધા જ સ્વર્ગ નરક અનુરાગ વિરાગા નિગમ અગમ ગુણ દોષ વિભાગા એમના ગુણ દોષોનો વિભાગ વેદ શાસ્ત્રોએ કરી દીધેલ છે. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કર તાર સંત હંસ ગુણ ગહી પય પરિહરિ બારી વિકાર વિધાતાયા જળ ચેતન વિશ્વને ગુણ દોષમય રહીશું છે, પરંતુ સંત રૂપે હંસ દોષ રૂપી જળને ત્યજી ગુણરૂપી તુજને જ ગ્રહણ કરે છે. અસ વિવેક જબ દેહી વિધાતા તત તજી દોષ ગુણહી મનુરાતા. વિધાતા જ્યારે આ રીતે હંસ સમાન વિવેક આપે છે ને ત્યારે દોષોને ત્યજીને મન ગુણોમાં અનુરક્ત થાય છે. કાલ સ્વભાવ કર્મ બરી આઈ ભલે પ્રકૃતિ બસ ચૂકઈ ભલાઈ. કાળ સ્વભાવ અને કર્મની પ્રબળતાથી ભલા લોકો એટલે કે સાધુ પણ માયાને વશ થઈ ક્યારેક ક્યારેક ભલાઈને પણ ચૂકી જાય છે. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री गणपति महाराज की जय. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. श्री गणपते नमो नमः. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुक्तमुख्यं श्री रामदूतम शरणं प्रपद्ये. श्री हनुमान जी महाराज की जय. श्री रामचंद्र भगवान की जय. ओम श्री गायत्री मात की जय. परम पूज्य गुरुदेव श्री राम शर्मा आचार्य जी की जय. सौनु करो कल्याण हे दयालु प्रभु, सौनु करो कल्याण. द्वारिकाधीश की जय. श्री डोंगरे जी महाराज की जय. श्री सुखदेव जी महाराज की जय. ओम अपने गुरुदेव श्री डोंगरेजी महाराज सुखदेव जी महाराज चरणों में वंदन साथे आज ने नंद महोत्सव तरफ આપણે ખૂબ સરસ મજાની કથા આજે કરીશું. એ પહેલાં આપણે ગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજ ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે એની વંદના કરીએ. गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत. गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत. मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत. मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत. ઓમ શ્રી ભારત માતા की जय. वंदे वेद मातरम. વસુદેવ અને દેવકી ને ત્યાં કારાગૃહમાં જન્મ થયેલા કાનુડાને ગોકુળ મૂકી આવ્યા વસુદેવજી અને માયાને પાછા પરત લાવ્યા. અને માયાએ લાત મારીને કંસને બતાવી દીધું કે તારો કાળ છે એ જન્મી ચૂક્યો છે. હવે આપણે નંદ મહોત્સવ તરફ
આ કથા સરસ મજાની અતિ મધુર અને અતિ આનંદદાયક છે. આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે સમર્પિત કરીએ. જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યા સુધી નંદ બાબાએ જાગરણ કર્યું છે. યશોદાજીને પ્રસવનો સમય થયો. સૌ વ્રજવાસીઓ અધિરાયથી આનંદના સમાચાર જાણવા માટે પ્રતીક્ષા કરતા હતા. નંદ બાબાના કુલગુરુ સાંડિલ્ય ઋષિને પરમાત્માની પ્રેરણા થઈ. એમણે નંદ બાબાને કહ્યું કે અત્યારે બધાને કંઈ જાગવાની જરૂર નથી. સવારે કંઈક આનંદની વાતો આપણે સાંભળીશું. નંદ બાબા પથારીમાં જે આડા પડ્યા યોગ માયાનું આવરણ થયું છે. બધાને ગાઢ નિંદ્રા આવી ગઈ. વસુદેવજી બાલકૃષ્ણ લાલને જ્યારે નંદ બાબાના ઘરમાં લઈ આવ્યા છે એ સમયે નંદ બાબા સૂતેલા છે. નંદ બાબાને એક સુંદર સ્વપ્ન દેખાયું છે કે હું ગાયોની પૂજા કરી રહ્યો છું. મારા આંગણે મોટા મોટા સાધુ મહાત્માઓ આવ્યા છે. યશોદાજીએ શૃંગાર કર્યો છે. યશોદાજીની ગોદમાં એક સુંદર બાળક રમી રહ્યો છે. નંદ બાબા પ્રાતઃકાળે જાગ્યા, પથારીમાં બેસીને વિચાર કરે કે સ્વપ્નમાં યશોદાજીની ગોદમાં જે બાળક જોયો છે એવો બાળક આ જગતમાં કોઈ ઠેકાળે નહીં હોય. નંદ બાબાના ઘરમાં નારાયણની સેવા થતી. નંદ બાબા વિચાર કરે કે આ બાળક તો મારા નારાયણ કરતાં પણ વધુ સુંદર લાગે છે. નારાયણ કૃપા કરે ને આવો દીકરો મારે ઘેર આવે તો મારા ઘરની શોભા વધી જાય. નંદ બાબા અનેક પ્રકારના વિચાર કરતાં કરતાં ગૌશાળામાં આવ્યા છે. એમના ઘરમાં અનેક નોકરો છે, છતાં નંદ બાબા ગાયોની સેવા જાતે કરે છે. જે પ્રેમથી ગાયોની સેવા કરે છે તેના વંશનો વિનાશ થતો નથી. નંદ બાબા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા માટે નહીં પણ આ ગાયોને માટે મને એક દીકરો આપો. અને એ વખતે બાલકૃષ્ણ લાલે લીલા કરી છે. બાલકૃષ્ણ ઘૂંટડીએ ચાલતા ચાલતા ગૌશાળામાં આવ્યા છે. કપાળમાં કસ્તુરીનું તિલક છે, પીળું જબલું પહેર્યું છે. નંદજીને લાગ્યું કે આ બાળક મેં સ્વપ્નમાં જોયું તે આ બાળક છે. બાલકૃષ્ણ લાલ નંદ બાબાને કહે છે કે બાબા હું તમારી ગાયોની સાચવીશ. હું ગાયોની સેવા કરવા આવ્યો છું. અતિ આનંદમાં નંદજીને સમાધિ લાગી ગઈ. શરીર સ્તબ્ધ થયું, દેહનું ભાન રહ્યું નથી. નંદજીને યાદ આવતું નથી કે હું સૂતો છું કે જાગું છું. યશોદા મૈયા સમક્ષ અતિ પ્રકાશ થયો. બાલકૃષ્ણ લાલની સુંદરતા જોઈ યશોદાજી બહુ રાજી થયા. યશોદાજીને લાલાની 4 આંખો મળી. નંદ બાબાને એક બહેન સુનંદા હતા. જાયગા અંદર જઈને જોયું તો પ્રકાશ પડ્યો છે. ભાભીની ગોદમાં અંત્યંત એક સુંદર બાળક છે. સુનંદા દોડતા દોડતા ગૌશાળામાં ગયા છે. એક બાજુ નંદ બાબા બાલકૃષ્ણ લાલના દર્શનમાં તન્મય થયા છે. અને એ સમયે સુનંદા દોડતા આવ્યા. કહે છે કે ભૈયા લાલો ભયો હે. આ સાંભળી નંદ બાબાને અતિશય આનંદ થયો. એવો પૂછે છે કે આ બાળક કેવો છે? ત્યારે સુનંદા કહે છે કે આપણા ઘરમાં નારાયણ છે ને એના જેવો જ દીકરો છે એવું તો મને લાગે છે. વ્રજવાસીઓ નંદજીને યમુનાને કિનારે લઈ આવ્યા છે. જ્યારે રામચંદ્રજીનો જન્મ થયો ત્યારે દશરથ રાજાને સરયુ નદીના કિનારે બધા જ ભૂદેવો લેવા હતા અને સોનાના પાટલા ઉપર બેસાડીને ખૂબ જ મંત્રોચ્ચાર કર્યા હતા. નંદ બાબાને પણ યમુનાના કિનારે લઈ આવ્યા છે. નંદ બાબાએ જન્મોત્સવ નિમિત્તે યમુનામાં સ્નાન કર્યો, શૃંગાર કરાવ્યો છે. નંદ બાબાને પણ દશરથ રાજાની જેમ જ સોનાના પાટલે બેસાડીને ગણપતિ મહારાજની પૂજા કરાવી. પુણ્ય આવવાનું વચન થયું છે. શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરે છે. સંડ્યલ્ય ઋષિ દાન કરવાનું કહે છે. નંદ બાબા એક એક બ્રાહ્મણને વંદન કરે છે અને કહે છે કે આ વૃદ્ધાવસ્થામાં મને દીકરો આવ્યો. લાલાને આશીર્વાદ આપો. હું તમને શું આપું? મારા ઘરમાં જે સઘળું હોય તમે તે લઈ જાઓ. નંદ બાબાએ અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ગાયનું દાન કર્યું. નંદ બાબા ઉદારતાથી દાન કરે છે. દાનથી ધન શુદ્ધ થાય છે. કેટલાક ઋષિઓ ગાયના રૂપમાં હતા. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા છતાં પણ મહાન ઋષિઓનું કામ ન મળ્યું, અભિમાન ન ગયું. અનેક ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે જેથી તેનો બ્રહ્મ સંબંધ થાય. ગાયો પણ ઉત્સાહમાં આવી ગઈ. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. દરેક બ્રાહ્મણને 4,000 ગાયો દાનમાં મળી છે. એમાંથી એક બ્રાહ્મણને જે 4,000 ગાયો મળી હતી ઘરે લઈને આવ્યા. ગોરાણીમાએ પૂછે છે કે ભૂદેવ, આટલી બધી ગાયો તમે લાવ્યા ક્યાંથી? બ્રાહ્મણ જવાબ આપે છે કે નંદ બાબાને ત્યાં છોરો ભયો હે. દીકરાનો જન્મ થયો છે. બ્રાહ્મણને બ્રાહ્મણી અતિ આનંદમાં નાચી રહ્યા છે. અને આ બાજુ ગોકુળના એક એક ઘરે આનંદ ઉત્સવ થઈ ગયો છે. ગોકુળ આજુબાજુના નંદ બાબા, રમણ રેતી, મથુરા બધા જ વ્રજવાસીઓ અતિ આનંદમાં છે. બધા જ
જશોદા માયા અને નંદ બાબાના આંગણે આવ્યા છે. હર્ષ ઉલ્લાસ સાથે ભગવાનને ખૂબ જ ભાવથી તેડી રહ્યા છે. ટોપલામાં પધરાય છે. ચારે બાજુ સરસ મજાનો હર્ષ ઉલ્લાસ થઈ રહ્યો છે અને આપણે પણ એમાં ભાગ લઈએ. ગોકુળમાં દરેકને લાગે છે કે કનૈયો મારો છે. આજે તો લક્ષ્મીપતિએ વૈકુંઠ છોડીને વ્રજને વહાલું વીણ્યું છે. સુખદેવજી મહારાજ કથા કરતા નથી, પરંતુ સુખદેવજી મહારાજ દર્શન કરતા કરતા બોલી રહ્યા છે. ગોકુળમાં સર્વ ગોપીઓએ પણ યશોદાજીને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને ગોપીઓ હર્ષ ઘેરી થઈ. બાલકૃષ્ણલાલના દર્શન માટે આતુર થઈ દોડવા લાગી છે. ગોપીઓએ સુંદર શૃંગાર કર્યો. લાલાને ભેટ અર્પણ કરવા ગોપીઓ અધીર બની ગઈ. જાણે નવધા ભક્તિ દોડતી દોડતી પરમાત્માને મળવા છે. આજે ગોપીઓ દોડે છે ત્યારે શરીરના દરેક અંગને વાચા ફૂટી. દરેક અંગ પોતાને આજે ભાગ્યશાળી ગણે છે કે શ્રી કૃષ્ણનો આનંદ મને મળશે. ગોપીઓ દોડતી જેને યશોદાજીને ઘેર આવી ગોદમાં સુતેલા સુંદર બાલકૃષ્ણને વિવેકથી વધાવ્યા છે. વસ્ત્ર આભૂષણ ભેટ આપ્યા. પ્રથમ દર્શનમાં જ પ્રભુએ એક એકનું મન ખેંચી લીધું. કેટલીક ગરીબ ગોપીઓ બિચારી વસ્ત્ર આભૂષણો લાવે ક્યાંથી? એના ઘરમાં કાંઈ નથી, પણ મનમાં ભાવના આવી છે કે ખાલી હાથે ન જવાય. ઘરમાં દૂધ દહીંની ગોળી ભરેલી પડી લીધી. માથે મૂકીને દોડવા લાગી છે. એને લાલાના દર્શનમાં દેહ ભાન રહ્યું નહીં, તેથી પોતાને જ અભિષેક કરવા લાગી. દહીંને દૂધ આખા શરીર ઉપર ઢોળાવા લાગ્યું. આજે ગોપીઓના અંતરમાં આનંદ સમાતો નથી. બધી જ ગોપીઓ ભાવ વિભોર બની ગઈ છે. આજે ગોપીઓને સમાધિ લાગી ગઈ. યશોદાજી વિચાર કરે કે ગોપીઓ જેટલું લઈને આવી છે એનાથી મારે 10 ગણું તેને આપવું છે. લઈને બેસી ન જવાય. યશોદાજીએ એક એક ગોપીને પાટલી બેસાડીને પૂજા કરી. એક એકને ચાંદીની થાળી આપી છે. તો કોઈક બીજીને ચંદનહાર આપ્યો છે. ત્રીજીને હાથમાંથી વીંટી કાઢીને આપી દીધી. ચોથીને પોતાની ડોકમાંથી મોતીની માળા કાઢીને આપી. આ શુભ પ્રસંગે ગોપીઓ જે કંઈ માંગ્યું યશોદાજી આપવા લાગ્યા છે. આનંદમાં પાગલ થયેલી ગોપીઓએ લાલાનો જય જયકાર કર્યો છે. એક ગોપી યશોદાજીને કહે કે માં આજે હું માંગું તે મને આપશો ને? યશોદાજી કહે તું માંગ, તું જે માંગી છે હું તને આપીશ. ગોપીએ કહ્યું માં મારે બાજુ બીજું કંઈ જોઈતું જ નથી. થોડી વાર માટે બાલકૃષ્ણ મારી ગોદમાં આપો. યશોદાજીએ એ ગોપીને પાસે બેસાડી છે. લાલાને ગોપીની ગોદમાં આપ્યો. અતિશય આનંદ થયો. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે. જીવ ઈશ્વરનું મિલન થયું છે. લાલાને વારંવાર નિહાળે છે. લાલાને પ્યાર કરે છે. અતિ આનંદમાં તેને દેહનું ભાન નથી. ગોપી કે આજ સુધી નંદ યશોદાને આનંદ આપતા હતા અને આજે પરમાનંદ એને ઘેર આવ્યા છે. લક્ષ્મી હાથમાં આવે તો જીવ નાચે છે, પણ આજે તો ગોપીના હાથમાં લક્ષ્મી નહીં પણ લક્ષ્મીના પતિ આવી ગયા અને અતિ આનંદમાં ગોપી નાચી રહી છે. તતે આરભ્યમ નંદસ્ય વ્રજ સર્વ સમુદ્રી માન હરે નિર્વાસાત્મા ગુણૈ રમા ક્રીડ રઘુમ. અને ખૂબ સરસ મજાની આજની જે ઘડી છે એમાં ગોપીઓ યશોદાજીના આંગણામાં રાસ અને ગરબા રમી રહ્યા છે. આજની
મગનભાઈ, એવો એનો નિયમ હતો કે પહેલાં એને ચા પીવી જોઈએ, અને ચા પીએ રાતના 11 સાડા 11 રાતના ચા પીએ ને પછી જ ઊંઘ આવે. હવે આજે ઘરમાં કંઈ નહોતું, ચા પીવા માટે આડાવડા થયા, રાતના 12 વાગ્યા સુધી ઊંઘ નહોતી આવતી, એટલે પથારીમાં ઊભા થયા ચા બનાવવા માટે. પણ ચા બનાવવાની જે સામગ્રી એમાં ખાંડ હોય, ચાની ભૂકી હોય ને દૂધ હોય, આ બધું જોઈ તો ખરા ને. પણ ખાંડના ડબલા જોયા તો ખાંડના ડબ્બામાં ખાંડ ન હતી, ખલાસ થઈ ગઈ. કરવું શું? અને ચા પીધા વગર ઊંઘ તો આવે જ નહીં. વિચાર કરવા લાગ્યા. અચાનક એને યાદ આવ્યું કે મારા છોકરાઓને માટે એક વખત મેં ખાંડના રમકડા બનાવ્યા હતા, અને એ ખાંડના રમકડામાં એક મેં હાથી સરસ મજાનો મોટો બનાવ્યો હતો, પણ ખાંડનો હાથી. એટલે એને એક મોટો ડબ્બો કાઢ્યો, એમાંથી ખાંડનો જે હાથી હતો કાઢ્યો. એટલે એમાં હાથીના 2 મોટા મોટા જે પગ હતા, જે ખાંડના બનાવેલા હતા, એને તોડીને ચામાં નાખી દીધા. ચાની તપેલી, જે ચા બનાવવાની હતી, તપેલીમાં રાખ્યા. હવે હાથીના 2 પગ નાખ્યા છે કે ખાંડ નાખી છે? ખાંડના રમકડામાં તમને ખાંડ જ દેખાય છે. ખાંડનું રમકડું એ ખાંડ જ છે, હાથી નથી. એમ પરમાત્મા શ્રી કૃષ્ણના શ્રી અંગમાં આનંદ છે, ભગવાનના નામમાં આનંદ છે. શ્રી કૃષ્ણ આનંદમય છે. નંદ બાબાને ઘેર પ્રકટ થયા છે. નંદ શબ્દનો અર્થ છે જે બીજાને આનંદ આપે, જે બીજાને સુખ આપે તેને નંદ કહે છે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા વગેરે ગુણોથી જે સર્વને આનંદ આપે છે એ નંદ છે. જે સર્વને આનંદ આપે છે તેને ઘેર પરમાનંદ પ્રગટ થાય છે. સર્વનો આનંદ મેળવશું ને તો સર્વેશ્વર તમારા ઘેર આવશે. તમે બીજાને જે કંઈ થોડું ઘણું પણ આપો ને તો એ તમને મળવાનું જ છે. તમે બીજાને સુખ આપશો તો તમારે ઘેર કોઈ દિવસ દુઃખ નહીં આવે. માનવનો જન્મ બીજાને સુખ આપવા માટે છે. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનાર કદી દુઃખી થતો નથી. હું સુખ ભોગવીશ એવી ઈચ્છા રાખનારો સુખ ભોગવી શકતો નથી. તમને જે ગમે છે તે બીજાને આપજો. તમને જે ગમતું નથી એ તમારા માટે રાખજો. આ સંસાર કર્મભૂમિ છે. જેવા કર્મ તમે કરશો એવું જ ફળ તમને આ જન્મમાં જ મળશે. કારેલાના બીજ વાવે એને કેરી ન મળે. તમે લોકોને માટે જેવો ભાવ રાખશો, જેવી પોઝિટિવિટી હશે એવી પોઝિટિવિટી સામેથી મળશે. એવો ભાવ જગત માટે તમે સરસ મજાનો સકારાત્મક ભાવ રાખો. એટલે ખૂબ સરસ મજાનું આપણા બધાને માટે આપણે ગમતું એવું અને બધાને પ્રિય હોય એવું કે કોકના દુઃખના જે દિવસો હોય એને પાસે બેસીને એના ચહેરા ઉપર કાંઈક ખુશી લાવવી, કાંઈક એના હતાશા અને નિરાશામાં જે ઘેરાયેલો છે એને સાંત્વન આપીએ. તકલીફ શું છે? પરિવાર બધો હમુનમો તો છે ને, કંઈક ચિંતા તો નથી ને. આટલું કહીએ તો પણ ભયો થઈ જાય. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. બીજા કોકને કદાચ આપણે આનંદ ન આપી શકીએ તો કંઈ નહીં, તો જરૂર નથી. પણ ક્યારેય કોઈને દુઃખ ન આપો. કોઈ દુઃખી થાય તેવું ન કરો. નંદ મહોત્સવ મંદિરમાં નહીં પણ આપણા ઘરમાં કરવો જોઈએ. એટલે કે જીવાત્માના ઘરમાં આપણા શરીરમાં જ થવો જોઈએ. નંદ મહોત્સવ કરવાનો એટલે કે પેંડા વેચવાના કે દહીં દૂધ ઉડાડવાના ડોગરેજી મહારાજની જરૂર નથી. આ તો આનંદનો અતિરેક છે. ઉત્સવ તો હૃદયમાં થાય. પરમાત્માનું પ્રાગટ્ય ત્યારે થાય કે જ્યારે મનુષ્ય દેહમાં હોવા છતાં પણ એને દેહનું ભાન ન રહે.
લોકો વર્ષમાં એકવાર અનંત મહોત્સવ કરે છે જન્માષ્ટમીના દિવસે. ખરેખર તો નંદ મહોત્સવ રોજ થવો જોઈએ. રોજ નંદ મહોત્સવ કરે ને તેનો આખો દિવસ આનંદમાં રહે છે. આ નંદ મહોત્સવ ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે. ઉત્સવમાં ધન મુખ્ય નથી પણ મન મુખ્ય છે. તમારે નંદ મહોત્સવ કરવો જ હોય તો તેની તૈયારી અત્યારથી જ કરવી પડે. પહેલાં તમારા શરીરને મથુરા બનાવો, તમારા હૃદયને ગોકુળ બનાવો. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ છે, નંદ એ જીવ છે. આ શરીરને મથુરા બનાવી હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવજો. મથુરા શબ્દને ઉલટાવો થશે રાથું. થું શબ્દ વચ્ચેથી કાઢી નાખો એટલે થશે રામ. અને જેના મુખમાં રામ રહે છે તેનું શરીર મથુરા બને છે. પરમાત્માનું સતત અનુસંધાન રહેતું હોય તો રામ રહે, અને ન રહેતું હોય તો થૂ રહે છે. યમદૂતો પણ એના પર થૂ થૂ કરે છે. મારા મનુ નામ નથી, તેનો મનુષ્ય તળો અવતાર નથી. તેનો મનુષ્ય તળો અવતાર નથી. જન હર કીર્તનમાં પ્રેમ નથી. જેને હર કીર્તનમાં પ્રેમ નથી. જન હર કીર્તનમાં પ્રેમ નથી. જેને હર કીર્તનમાં પ્રેમ નથી. તેને શ્રી હરિ કેરી રહેમ નથી. તેને શ્રી હરિ કેરી રહેમ નથી. જેના મુખ જેના મુખમાં રામનું નામ નથી, એનો મનુષ્ય અવતાર જે મળ્યો છે ને એડે ગયો છે. એમ ડુંગરેજી મહારાજ આપણને કહે છે, ભક્તિ કરવી સહેલી નથી. પર સ્ત્રી પર સંપત્તિની આસક્તિ છૂટ્યા વગર ભક્તિનો આરંભ થતો નથી. આ શરીરને મથુરા બનાવવું હશે તો યમુનાના કિનારે રાખવું પડશે. યમુના એ ભક્તિનું સ્વરૂપ છે. યમુના કિનારો તો ભક્તિનો કિનારો છે. એ કિનારેને છોડશો નહીં, 24 કલાક ભક્તિના કિનારે રહેશો ને તો તમારું શરીર મથુરા બની જાય. પ્રાતઃકાળનો સમય ખૂબ જ પવિત્ર માન્યો છે. રાત્રે વહેલા સૂઈ જાઓ, સવારે 4 વાગે ઉઠી જાઓ. સવારે જે પથારીમાં આળોટે છે એના પુણ્યનો નાશ થાય છે. દરરોજ સવારે પ્રાતઃકાળમાં પરોઢીએ 4 વાગે ઉઠીને અડધો કલાક ધ્યાન કરો. પરમાત્માનું સ્મરણ કરો. ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજીની થોડી માનસી સેવા કરો. માનસી સેવા અતિશય શ્રેષ્ઠ માની છે. એમાં 1 પૈસો ખર્ચ થતો નથી ને શરીરને કોઈ શ્રમ પણ થતો નથી. માનસી સેવા રોજ કરવી જ જોઈએ. તુકારામજીના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા. કેટલાક એમ છતાં પણ એ તમામ પ્રકારના દુઃખો એણે સહન કર્યા છે. અને એનું મન છે એને ભક્તિ રસમાં એને તરવોળ રાખે છે. અરે હંમેશા તુકારામજી એક જ વસ્તુ કહેતા એના ધર્મપત્નીને કે સુખ અને દુઃખ એ મનના ધર્મો છે, જે આત્માને થતા નથી. મન ઉપર સુખ દુઃખની અસર ન થાય તેવી ઈચ્છા હોય તો પ્રાતઃ કાળે નંદ મહોત્સવ કરો. નંદ મહોત્સવ શ્રાવણ વદ 9મીના દિવસે થાય છે. આપણે નંદ મહોત્સવ રોજે રોજ કરવાનું ડોંગરેજી મહારાજ કહે છે. એટલે કે નંદ મહોત્સવ રોજે રોજની ભક્તિ, શ્રી કૃષ્ણ ભગવાનમાં તન્મયતા, એ જ નંદ મહોત્સવ. ભક્તિ એટલે પ્રેમ કરવો, એટલે કે સર્વ સાથે પ્રેમ કરવો. તમને ગાળ આપનાર સાથે, તમને કોઈ ગાળ આપે, તમને તમારું કોઈ નુકસાન કરે, તમને કોઈ ત્રાસ આપે, તમારું કોઈ અહિત કરે, એમની સાથે પણ પ્રેમ કરવાનું ડોંગરેજી મહારાજ કહે છે. કારણ કે બધામાં જ ભગવાન છે એમ સમજીને દરેકની સાથે પ્રેમ કરો. ભક્તિ માર્ગમાં પ્રેમ મુખ્ય છે. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ઝેર આપનાર પૂતનાની સાથે પણ પ્રેમ કરે છે. સભામાં ગાળો આપી એવા સુશીપાલની સાથે પણ પ્રેમ કરે છે. એને સદગતિ આપે. ભીષ્મ આચાર્ય યુદ્ધમાં શ્રી કૃષ્ણને અનેક બાણો માર્યા, છતાં શ્રી કૃષ્ણ ભીષ્મની સાથે પ્રેમ કરે છે. એકવાર ભૃગુ ઋષિ દેવોની પરીક્ષા કરવા ગયા. ભગવાન નારાયણ શ્રેષ્ઠ શૈયામાં સૂતા હતા. લક્ષ્મીજી સેવા કરતા હતા. ભૃગુ ઋષિને ક્રોધ આવ્યો, આખો દિવસ સૂતો જ રહે છે. એને નારાયણને છાતીમાં લાત મારી નારાયણ જાગ્યા. એને ભૃગુ ઋષિને કહ્યું, આપના કોમળ ચરણને કાંઈ નુકસાન તો નથી ને, કાંઈ હાનિ તો નથી થઈ ને, કાંઈ તકલીફ તો નથી થઈ ને, લાવો હું આપની સેવા કરું.
પ્રભુએ ભૃગુ લાંછન ચિહ્ન ધારણ કર્યું છે. આ ભગવાન છે, આ વિષ્ણુ પરમાત્મા છે. એક ખેડૂતને બે દીકરીઓ છે. એક દીકરી કુંભારને ત્યાં અને બીજી છે એ ખેડૂતને ત્યાં પરણાવેલી. એક વખત પિતાએ પૂછ્યું ખેડૂતની દીકરીને કે દીકરી તને કેમ છે? તો દીકરી કે આ વરસાદ હમણાં જોરદાર પડે ને તો લીલા લહેર થઈ જાય. એ પછી કુંભારને ત્યાં જે દીકરી પરણાવી હતી એને પૂછ્યું કે તને કેમ છે બેટા? દીકરીના કુશળ સમાચાર પૂછ્યા. દીકરી કે માટીના વાસણ બધા તૈયાર છે, એના માટે ભઠ્ઠી ચડાવવાની છે. એકવાર વાસણ તૈયાર થઈ જાય અને હમણાં વરસાદ ન પડે અને 5-15 દી પછી વરસાદ પડે તો સારું. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હમણાં વરસાદ ન પડે. એક દીકરી પિતાને એમ કહે છે કે જલ્દી ફટાફટ વરસાદ ધોધમાર પડે. બીજી દીકરી એમ કહે છે કે હમણાં વરસાદ ન પડે તો સારું. આ બાપ દીકરીની કથા નથી, પણ જીવ માત્રની કથા છે. આ જીવ માત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિની આ કથા છે. આ બે દીકરીઓ એકી સાથે રહી ન શકે. એક દુઃખી થશે ત્યારે બીજી સુખી થશે. નિવૃત્તિનો આનંદ લેવો હોય તો મનથી પ્રવૃત્તિનો ત્યાગ કરો. શરીરમાં આસક્તિ હોય ત્યારે જ વિવેકથી પ્રવૃત્તિ છોડો અથવા ઓછી કરો. પ્રવૃત્તિ ઓછી કરી પ્રભુ માટે થોડો સમય કાઢો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, નંદ મહોત્સવના સમયે ભગવાન શંકર આજે સમાધિમાં છે. આજે સોમનાથ છે. આજે સોમનાથ જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ. આજે સોમવાર. આજે આપણે મહાદેવ હર કૈલાસ પર્વત, કૈલાસ નિવાસી એવા મહાદેવના ચરણોમાં વંદન સાથે આપણે હર અને હરિનું મિલન કઈ રીતે થાય છે એ કથા તરફ આગળ વધીએ છીએ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, નંદ મહોત્સવના સમયે ભગવાન શંકર તો સમાધિમાં હતા. એને ખબર જ નહોતી કે લાલાનો જન્મ થયો છે. અને પાછળથી સમાધિમાં જાયગા ખબર પડી કે બાલકૃષ્ણ લાલ પ્રગટ થયા છે. શિવજી મહારાજે લાલાના દર્શન કરવા માટે ગોકુળ જવાનું વિચાર્યું. અને એ સમયે શિવજીના ખાસ ગણ એવા શૃંગી અને ભૃંગીએ એવું કીધું, મહારાજ અમે પણ તમારી સાથે આવીશું, અમારે દર્શન કરવા છે. શિવજી વિચાર કર્યું કે હું એકલો જ જાઉં અને આ લોકો મારી સાથે આવશે તો એ વાતો કરશે. એટલે શિવજીથી સાધુ વેશે એકલા જ બાલકૃષ્ણ લાલના દર્શન કરવા માટે ગોકુળમાં આવ્યા છે. જ્યારે તમે સત્સંગ કરો, ડોગરીજી મહારાજ આપણને બહુ સરસ મજાનો બોધ આપે છે કે જ્યારે તમે સત્સંગ કરો, કથા કીર્તન કરો, ત્યારે અનેક ભક્તો ભેગા થાય છે. તે સારું છે, પણ તમે ધ્યાન કરો, સેવા કરો, દર્શન કરો. ત્યારે કોઈનો સંગ સારો નથી. આવો સંગ કંઈક અંશે વિક્ષેપ કરે છે. દર્શન કરવા જાઓ તો બને ત્યાં સુધી એકલા જ જાઓ. સાથે કોઈ હોય તો રસ્તામાં બહુ જ વાતો થશે. દર્શન કરવા જાઓ ત્યારે મૌન રાખીને જાઓ. ભગવાનના નામનો જપ કરતા કરતા જાઓ. દર્શન કરવા જાઓ ત્યારે આંધળા થઈ જાઓ, બહેરા થઈ જાઓ, મૂંગા થઈ જાઓ. મનથી એવો નિશ્ચય કરો કે મારે કોઈનું મોઢું જોવું નથી, મારે કોઈની સાથે વાતો સાંભળવી નથી, મારે ઘરની વાતો કોઈને કહેવી નથી. જે ભગવાનના જપ કરતા ચાલે તેને યજ્ઞનું મહાન પુણ્ય મળે છે. અને આજકાલ તો આપણે બધા જ મંદિરે જઈએ છીએ તો પૂછીએ છીએ કે ગઈકાલે ઓલા બેન સુશીલાબેન દેખાડા જોતા ક્યાંય ગયા હતા? અરે ગઈકાલે મંદિરમાં એ સુશીલાબેન આવ્યા કે સુશીલાબેનના ઘરવાળા આવ્યા કે છોકરા આવ્યા, તમારું શું કામ છે? આપણે ઠાકોરજીના દર્શન કરવા છે કે કોઈ બહેનોના ભાઈઓના દર્શન કરવા ખબર નથી પડતી. દર્શન કરવા જાઓ ત્યારે સાવધાન થઈ જાઓ, કોઈના તરફ મોઢું રાખીને ન જાઓ. શિવજીએ સાધુનો વેશ ધારણ કર્યો છે. યશોદામાના આંગણે આવીને ઊભા છે. અલખ નિરંજનનો પોકાર કર્યો છે. યશોદા મૈયાની આંગણે આવ્યા છે. પણ એ પહેલાં તો ગોકુળની ગલીઓમાં નિરંજન, અખંડ નિરંજન, અલખ નિરંજનના કરતા કરતા આ મહાદેવ શ્રી પધાર્યા છે. અને યમુનાના આ મહાદેવજી જ્યારે ગોકુળિયા ગામમાં પધારે છે ત્યારે નારાયણ સ્વામીને પણ ખૂબ જ અદ્ભુત સ્તુતિ કરવાનું મન થયું. અરે અદ્ભુત રચના કરી છે. શું કરી છે? नगर में चोरी यशोदा के घर आया के आके अलग जगाया सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम भोलेनाथ, 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 भोले
યશોદામાનો નિયમ એવો હતો કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપે. Bluetooth disconnected. યશોદામાને ખબર પડી કે યશોદામાજીને ખબર પડી કે આંગણે કોઈ સાધુ મહારાજ. યશોદામાનો નિયમ એવો છે કે રોજ સાધુ બ્રાહ્મણોને ભિક્ષા આપવી. યશોદામાજીને ખબર પડી કે આંગણે કોઈ સાધુ મહારાજ આજે ભિક્ષા લેવા આવ્યા છે. દાસીને આજ્ઞા કરી છે કે દાસી થાળીમાં લઈને ફળ લઈને આવ્યા છે. દાસી હાથ જોડે, મહારાજ યશોદામાએ તમને ભિક્ષા આપી છે, એનો સ્વીકાર કરો અને અમારા લાલાને તમે આશીર્વાદ આપો. શિવજી હાથ ઉગાડીને કહ્યું કે હું ભિક્ષા લેવા માટે નથી આવ્યો, હું તો બાલકૃષ્ણ લાલના દર્શન કરવા માટે આવ્યો છું. મારે લાલાના દર્શન કરવા છે. સાધુ કે સંતની પરીક્ષા કપડાથી થતી નથી, એમની પરીક્ષા આંખથી મનોવૃત્તિથી થાય છે. સંતોની આંખ છે ભગવાનમાં સ્થિર હોય છે. સંતો ભગવાનને આંખથી ખસવા દેતા જ નથી. બ્રહ્મ જ્ઞાન સુલભ છે, પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખનાર, પ્રત્યેકમાં બ્રહ્મના દર્શન કરનાર સાધુ કે સંત તો દુર્લભ છે. અને આજે જ્યારે દાસીએ બહાર જોયું અને યશોદાબાઈ જઈને વાત કરી, ઓ અદ્ભુત છે, આ કોણ સાધુ મહારાજ છે? માથે જટા મુકટ ધારણ કરી છે, વાઘંબર ઓઢ્યું છે, ગળામાં સર્પ, હાથમાં ત્રિશૂળ અને આંખો અજ ખોલી છે. દિવ્ય સ્વરૂપ જોઈ યશોદાજીને મનમાં થયું કે શું સાક્ષાત ભગવાન મહાદેવ શ્રી આવ્યા છે કે શું? આવો વેશ તો કદી જોયો જ નથી. યશોદાજી બહાર આવ્યા, વારંવાર વંદન કરી કે મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો છો, અમે તમને ઓળખી શકતા નથી. આ ભિક્ષા તમને કંઈક ઓછી લાગે છે તો માંગો તો હું કામડું આપી દઉં, તમે માંગો તો હું કમંડળ આપું, તમે માંગો તે આપું, પણ હું લાલાને બહાર નહીં કાઢું. અનેક બાધાઓ રાખી. ભગવાને મને વૃદ્ધાવસ્થામાં એક દીકરો આપ્યો છે, તે મને મને પ્રાણ કરતા પણ પ્યારો વાલો છે. આ તમારા ગળામાં જે સર્પ છે, નાગ છે ને, એ જોઈને મારો લાલો બીકને લીધે રડવા લાગે છે. ત્યારે સાધુ મહારાજ કહે કે લાલો કોઈ દિવસ કોઈનાથી પીશે નહીં, એને કોઈની બીક લાગતી જ નથી. તારો લાલો તો કાળનો પણ કાળ છે, દેવોનો પણ દેવ છે, એ બ્રહ્મ સ્વરૂપ છે, શિવજીનું ધન છે, સંતોનું મન છે. એને તો કોઈની બીક ન લાગે, કોઈની નજર પણ ન લાગે. અને હવે પછી શું થાય? યશોદામૈયા કાનુડાને બહાર શિવજીની ગોદમાં આપશે કે નહીં? દર્શન કરવા બહાર લઈ આવશે કે કેમ? અને શિવજી મહારાજ લાલાના દર્શન કરશે કે કેમ પાછા જાહે ખબર નથી. આવતીકાલે મંગળવારે સરસ મજાની આ કથા તરફ આપણે આગળ વધીશું. ત્યાં સુધી આ કથાને વિરામ આપીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. ઓમ શ્રી ભારત માતા કી જય. વંદે વેદ માતરમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો પાર્વતી પતય. હર હર